ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, ફરી એકવાર એકમ અને માપન ચેપ્ટરમાં આપ સૌનું હું જીગર પટેલ હાર્દિક સ્વાગત કરું છું. અત્યાર સુધીના આગળના બે લેક્ચર્સમાં આપણે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગ જોઈ રહ્યા છીએ. પહેલા ઉપયોગની એની ચર્ચા કરી હતી કે કોઈ એક જ ભૌતિક રાશિના બે જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચેનો સંબંધ જોઈ શકાય છે, એટલે કે એમકેએસ અને સીજીએસ એકમનું રિલેશન. જેવી રીતે આપણે એક્ઝામ્પલ જોયું છે, બળનો એસઆઈ એકમ ન્યૂટન અને સીજીએસ એટલે કે એમકેએસ એકમ ન્યૂટન અને સીજીએસ એકમ ડાઇન, બંને વચ્ચેનું રિલેશન આપણે જોયું છે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. એ જ રીતે કાર્યની વાત કરી છે. કાર્યનો એમકેએસ એકમ જૂલ અને સીજીએસ એકમ અર્ગ, એ બે વચ્ચેનું રિલેશન આપણે જોયું છે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. મિત્રો, બીજો ઉપયોગ આપણે જોયો તો પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે કોઈ પણ સમીકરણ છે, ભૌતિક સમીકરણ, એની સત્યાર્થતા એટલે કે સાચું છે કે ખોટું એટલે કે યથાર્થતા એ ચકાસી શકીએ છીએ. એ જે પેટર્ન છે એ નીટના ક્વેશ્ચનમાં અને ગુજકેટના ક્વેશ્ચનમાં આવે છે કે તમને એવું કહી દેશે કે નીચેનામાંથી કયું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. તો તમારે 4 ઓપ્શન હશે તો સિલેક્ટ કરવાનું રહેશે, ચારે માટે ચેક કરવાનું રહેશે. ડાબી બાજુના પારિમાણિક સૂત્ર બરાબર જમણી બાજુના થવા જોઈએ, ત્યારે એ યથાર્થ હશે. આજે આપણે એના છેલ્લા ત્રીજા ઉપયોગ તરફ જઈ રહ્યા છીએ. ત્રીજો ઉપયોગ એનો એવું કહે છે કે કોઈ એક ભૌતિક રાશિ એનું બીજી ભૌતિક રાશિ સાથે શું રિલેશન છે એ સંબંધ પણ તમે મેળવી શકશો. રિલેશનનો મતલબ થશે કે સૂત્ર. કોઈ પણ રાશિ છે, દાખલા તરીકે આવર્તકાળનું સૂત્ર છે T બરાબર 2π√L/g, તો T નો આધાર L અને G ઉપર. એમ કોઈ પણ સૂત્ર છે, સમજો કે તમે 10માં પડી ગયા F બરાબર ma 9મા ધોરણમાં, તો F નું રિલેશન કોની જોડે છે? M અને A જોડે, બંનેની એક જ ઘાત સાથે. ઘણી વખત એવું નથી હોતું, જેમ કે તમે ગતિ ઉર્જા ભણી ગયા છો K બરાબર 1/2 mv², તો દળની એક ઘાત છે ને વેગની 2 ઘાત છે. આ પ્રકારના રિલેશનો તમે પારિમાણિક વિશ્લેષણની મદદથી શોધી શકશો. તો અહીંયા આપણો ત્રીજો ઉપયોગ છે કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવી શકાય. કેવી રીતે? બોર્ડ એક્ઝામમાં પણ આ પોઈન્ટ આઈએમપી છે તમારી માટે, એનો 3 માર્કનો એક્ઝામ્પલ આવી શકે છે. આ તમારું બુકનું ઉદાહરણ છે, એ જ લીધું છે મેં અહીંયા. આઈ થિંક 8મું ઉદાહરણ જેવું છે. તો આ પ્રકારના ક્વેશ્ચન તમને બોર્ડમાં એક્ઝામમાં 3 માર્કમાં આવશે. શું છે ક્વેશ્ચન? સાદા લોલકનો આવર્તકાળ, એટલે આવર્તકાળની વાત છે, એ લંબાઈ L, દળ M અને ગુરુત્વ પ્રવેગ G પર આધાર રાખે છે. તો તેના આવર્તકાળનું સૂત્ર ખાલી જગ્યા, અથવા તો એમ કહેશે કે સૂત્ર આપી દેશે ને સાબિત કરો. તો મિત્રો, અહીંયા ખાસ ધ્યાને રાખવાનું છે કે કઈ રાશિની વાત ચાલી રહી છે, તો કે આવર્તકાળની વાત ચાલે છે. ઓકે, તો અહીંયા આવર્તકાળનો આધાર, મુદ્દાની વાત કરું છું. આવર્તકાળ T એ કોની ઉપર ડિપેન્ડેડ છે? તો કે લંબાઈ L ઉપર, દળ M ઉપર અને ગુરુત્વ પ્રવેગ G પર. ઓકે છે, તો લંબાઈ L, ગુરુત્વ પ્રવેગ G અને દળ M પર આધારિત છે. ત્રણ ઉપર એનો આધાર છે. તો મારે જ્યારે એનું સૂત્ર લાવવું છે તો હું શું કરીશ? તો એક સિમ્પલ ટેકનિકથી તમારે ચાલવાનું છે કે અહીં આવર્તકાળનો આધાર, આવર્તકાળ T નો આધાર એટલે ચલન કે કોની ઉપર ડિપેન્ડેડ છે, તો T ચલે છે લેન્થ, હું કહી શકું દળ અને ગુરુત્વ પ્રવેગ, આ ત્રણેય ઉપર એનો આધાર છે. આધારનો મતલબ એવો નથી કે L ગુણ્યા M ગુણ્યા G જ હોય. L નો વર્ગ પણ હોઈ શકે, M ની 1 ઘાતમાં હોઈ શકે, G ની 1/2 ઘાતમાં હોઈ શકે. એ જ રિલેશન મારે શોધવાનું છે કે કઈ ઘાતાંકની જોડે રિલેટેડ છે. તો મને ઘાતાંક ખબર નથી, એટલે હું ત્રણેયની ઘાતાંક ધારી લઈશ અને નામ આપીશ A, B અને C. તો મેં ત્રણેયની ઘાતાંકને નામ આપ્યું છે A, B અને C. તમે આડું અવળું પણ લખી શકો છો, ક્રમમાં કોઈ વાંધો નથી. L ની A ઘાત, M ની B ઘાત, G ની C ઘાત. હવે શું? તો કે આપણે ચલન નથી રાખતા. આપણે ધોરણ 9માં પણ શીખ્યા છીએ, 10માં પણ શીખ્યા છીએ કે ચલન જ્યારે દૂર કરવું હોય તો અચળાંક મૂકીએ છીએ K, L ની A ઘાત, M ની B ઘાત અને G ની C ઘાત, જ્યાં K એ અચળાંક છે. અને કોઈ પણ અચળ સંખ્યા, આ પણ પોઈન્ટ આપણે નોટ કરીશું. તમને પહેલા પણ આપણે જ્યારે MCQ ની ચર્ચા કરી છે, પહેલા ઉપયોગની પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા, ત્યારે પણ કહ્યું છે કે અચળાંકનું પારિમાણિક સૂત્ર હોતું નથી. એટલે ખાસ ધ્યાને રાખવાનું છે કે મારી માટે એ પરિમાણ રહિત છે. ઓકે, તો મારે એનું પારિમાણિક સૂત્ર મૂકવાનું નથી.
હવે શું કરશું તો સિમ્પલ બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકતા આ તમારું કામ છે. તો બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકી અને મારું કામ શરૂ કરું છું. ચલો મને તમે જવાબ આપશો. આવર્તકાળ છે તો આ બાજુ આવર્તકાળનું મૂકવું પડશે, ડાબી બાજુ જમણી બાજુ જમણી. આવર્તકાળનું પારિમાણિક સૂત્ર શું છે તો તમે કહેશો કે આવર્તકાળ એટલે સમય. આપણે ભણી ગયા સમય T1. તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર છે મારી માટે T1. બાબત યાદ રાખજો કે જે નથી હાજર એના માટે તમે 0 મૂકી શકો છો. તો હું અહીંયા એટલા માટે મૂકું છું કે ગણતરીમાં તમારે કોઈ ભૂલ ન થાય. T1. ચલો હવે ચાલીએ કે નું પારિમાણિક સૂત્ર હોતું નથી. L લંબાઈ, તો લંબાઈનું શું ભણી ગયા છો L1. ઓકે, અને ધ્યાન એ રાખવાનું કે એની એ ઘાત તમે ધારી છે તો કૌંસની બહાર ઘાત મૂકવાની છે. એના પછી દળ, તો કે દળનું પણ અમે ભણી ગયા. દળ એટલે માસ M1, એની ઘાત છે B. અને ગુરુત્વ પ્રવેગનું સૂત્ર અમે ભણી ગયા છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો ધેટ મીન્સ L1 T-2 અને એની કેટલી ઘાત છે C. મિત્રો કોઈ પણ મેં તમને જ્યારે પણ 3 ઉપયોગ ચલાવ્યા છે ત્યારે તમને ચોખવટ કરી છે કે કોઈ પણ દાખલો ગણવા માટે કે પારિમાણિક વિશ્લેષણ ઉપર આધારિત કોઈ પણ એક્ઝામ્પલ કે MCQ હશે તો તમને પારિમાણિક સૂત્રો આવડવા એ તમારી પહેલી પ્રાયોરિટી છે. તમને પારિમાણિક સૂત્ર નહીં આવડે તો હું કશું નહીં કરી શકું. એ આવડતા હશે તો આગળની ચર્ચા થશે. તો એ ખાસ ધ્યાન છે. એટલે વ્યવસ્થિત રીતે ફરી એકવાર તમને રિક્વેસ્ટ કરું છું કે જે પારિમાણિક સૂત્રો આપણે 32-33 તૈયાર કર્યા છે એ કમ્પ્લીટ એને તૈયાર કરો અને જે નવા આવતા જાય છે કરતા જઈશું. બરાબર? તો અહીંયા આગળ ચાલુ છું. હવે શું છે થોડું એનું વ્યવસ્થિત આપણે સાદુરૂપ આપી દઈએ. L ની ઘાતાંકની ગુણાકાર કરો તો L ની એક જોડે ગુણાશે એટલે L ની 1. એ જ રીતે અહીંયા M ની B, અહીંયા L ની C ગુણ્યા 1 એટલે C જ થશે અને અહીંયા -2C થશે. ચલો તો દરેક ઘાતાંક આવી ગઈ છે. તમારે કૌંસ મૂકવો હોય તો પણ મૂકી શકો છો ને નથી મૂકવો તો વચ્ચે મલ્ટિપલની સાઈન મૂકી રાખો, વાંધો નથી. થઈ ગયું દરેકનું કામ. હવે શું કરું છું આ બાજુ M ની 0, L ની 0, T ની 1. બરાબર? ઓકે. અહીંયા શું કરું છું તો પહેલા M ની કેટલી ઘાત છે 1 જ. બીજ L આધાર સરખી હોય L ઘાતાંકોનો શું થશે સરવાળો. તો અહીંયા A છે અહીંયા C છે તો બંનેનો સરવાળો થશે અને T ની કેટલી ઘાત છે -2C. ખ્યાલ આવે છે? ફરી એકવાર તમને યાદ કરાવી દઉં, કંઈ જ નથી કરવાનું. સિમ્પલ કામ છે કે જે રાશિની વાત ચાલતી હોય એ રાશિ કઈ 3 રાશિ કે કઈ 2 રાશિ ઉપર આધારિત છે એ જે રાશિ ઉપર આધારિત હોય આપણે ચલન કરીને મૂકી દઈશું. લંબાઈ, દળ અને પ્રવેગ એની ઘાતાંક ધારી લઈશું A, B અને C. ચલન દૂર કરીને અચળાંક મૂકીશું. ત્યારબાદ બંને બાજુ આપણે દરેક રાશિના પારિમાણિક સૂત્ર મૂકીશું. તો અહીંયા આવર્તકાળનું હતું T1, લંબાઈનું હતું L1 એની A ઘાત, દળનું હતું M1 એની B ઘાત, પ્રવેગનું હતું L1 T-2 એની C ઘાત. ઘાતાંકનો ગુણાકાર કરીશું. 1 ગુણ્યા A એટલે A થશે, 1 ગુણ્યા B એટલે B થશે, 1 ગુણ્યા C એટલે C અને -2C. પછી લાઈનસર ઘાતાંકોના નિયમનું પાલન કરો. આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો. છેલ્લું સ્ટેપ. હવે તમે સરખામણી કરશો. એટલે કેવી રીતે સરખામણી કરશું તો અહીંયા આ બાજુ એમ જોવાનું, આ બાજુ એમ જોવાનું. બંને બાજુ માસની કેટલી ઘાત છે ઇક્વલ છે. ઇક્વલનો મતલબ શું થયો કે ડાબી બાજુ જમણી અને ડાબી ઘાતાંક સરખી હોય. M ની સરખી, L ની સરખી અને T ની સરખી. એટલે મારી સરખામણી કંઈક આવી ચાલશે. અહીંયા M ની 0 છે ને અહીંયા M ની B છે તો B બરાબર 0. અમારો એક આન્સર થઈ ગયો. બીજી વાત કરીએ. અહીંયા L ની 0 છે અને અહીંયા L ની A વત્તા C તો મારું કામ આવ્યું A વત્તા C બરાબર 0. ઓકે. અને અહીંયા T ની 1 છે અને અહીંયા -2C છે. થઈ ગયું? મને એક જવાબ મળ્યો છે. આ જવાબ મને અહીંયા ઈઝીલી મળી જાય. C બરાબર બગડો ક્યાં જશે છેદમાં તો -1/2 તો મને 2 આન્સર મળી ગયા. મારે તો 3 ઘાત શોધવાની છે A, B અને C. એકનું મને એક સમીકરણ ઉપરથી ઈઝી મળી ગયું. આનું નથી મળ્યું તો ભલે રહ્યું. આનું મળી ગયું 1 બરાબર -2C તો C મને તરત મળી જશે -1/2. હવે આના ઉપરથી ત્રીજું શોધી નાખું. શું શોધવાનું બાકી રહ્યું છે A. ઓકે ને? તો A + C બરાબર 0 છે. એનો મતલબ એવો થયો
એનો અર્થ એવો થયો કે મારે શોધવાના એ બાકી છે ને, તો એ બરાબર -c થશે આ બાજુ જાય તો. ચલો c ની વેલ્યુ કેટલી છે? -1/2. તો આ આગળ માઇનસ હતા અને પેલા -1/2 માઇનસ માઇનસ શું થઈ જશે? +1/2. તો આ ત્રીજી c ની વેલ્યુ પણ તમને મળી ગઈ. a બરાબર 1/2. ત્રણેય વેલ્યુ મને મળી ગઈ છે. હવે હું શું કરીશ? t બરાબર k, મારું જે સૂત્ર હતું એ જ, એની ઉપરથી હું કામ કરીશ. l ની કેટલી ઘાત મળી છે મને? a. તો a મારી માટે કેટલા છે? અહીંયા છે આપણી પાસે a. આ જોઈ લો, a મારી માટે છે 1/2. તો એની ઘાત કેટલી લખીશ? 1/2. m મારી માટે કેટલા છે? m ની ઘાત છે b. તો m ની ઘાત છે b. b નો જવાબ મળ્યો છે મને 0. g ની ઘાત છે c. c નો જવાબ મળ્યો છે -1/2. થઈ ગયું મારું કામ. એક કામ હું ઇઝીથી કરીશ. અહીંયા મને એટલી ખબર પડે છે કે કોઈની પણ 0 ઘાતની વેલ્યુ શું થાય છે? 1. તો એ રાશિ કાઢી નાખો. 0 ઘાત છે તો એની વેલ્યુ 1 છે, આખી રાશિ નીકળી જશે. કે એમના એમ રાખો. આ ધન ઘાત ઉપર લખું છું અને આ ઋણ ઘાત છે તો છેદમાં લખીશ એટલે 1/2 થઈ જશે. હવે તમે મને કહેશો કે કોઈની પણ 1/2 ઘાત, 1/2 એટલે વર્ગમૂળ, તો આ વર્ગમૂળ છે ને આ વર્ગમૂળ છે, તો હું સિમ્પલ લખીશ વર્ગમૂળમાં l ભાગ્યા g. તો જ્યારે તમને સૂત્ર માગશે તમે આપી શકશો t બરાબર k √l/g. તમારા નોલેજ માટે કહી દઉં કે પ્રયોગો કરી અને હંમેશા કોઈ પણ અચળાંક શોધવામાં આવે છે, અહીંયા અચળાંક શોધેલો છે અને અચળાંકની વેલ્યુ છે 2π. એટલે તમારું સૂત્ર જે છે સાચું આવર્તનનું સૂત્ર તમે ભવિષ્યમાં ભણશો તો તમે એવું જ વાપરશો, t બરાબર 2π √l/g. તો કહેવાનો ભાવાર્થ એ છે કે જે રાશિ ઉપર એનો આધાર છે એ જ રાશિની ખાલી પારિમાણિક સૂત્ર અને ઘાતાંકની સરખામણીથી તમે કોઈ પણ સૂત્ર શોધી શકો છો. બરાબર છે. હજી આપણે એવું એક એક્ઝામ્પલ જોઈશું કે જેથી તમને આ વસ્તુ ક્લિયર થાય. એકદમ ધીમે ધીમે શાંતિથી પ્રેક્ટિસ કરશો ત્યારે આવડશે, બાકી બહુ ઇઝી છે. ચલો બીજા એક્ઝામ્પલની વાત કરું. ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરતા પદાર્થનું h મીટર અંતર કાપ્યા પછી વેગ v છે. અંતર કાપ્યા પછી વેગ v છે. મારું વાક્ય શું છે? મેં હાર્યું કે જો વેગ v એ કોની ઉપર આધાર રાખે છે? અહીંયા હું લખું છું વેગ v એ કોની ઉપર આધાર છે? ગુરુત્વ પ્રવેગ g અને અંતર h પર આધાર રાખે છે. આ મારું વાક્ય છે. તો મને ક્લિયર થઈ ગયું કે વેગનો આધાર કોની ઉપર છે? g અને h ઉપર. તો તમારે વેગનું સૂત્ર શોધવાનું હોય તો ફરી એકવાર હમણાં જેમ શીખવાડ્યું એમ કામ ચાલુ કરું છું. વેગ v એનો આધાર કોની ઉપર છે? તો ચલે છે. કોની ઉપર? ગુરુત્વ પ્રવેગ g અને અંતર h. એની ઘાતાંક નથી ખબર તો હું ધારી લઈશ a અને b. સમજો છો વાત ને? g ની a ઘાત, h ની b ઘાત. હમણાં કર્યું એમ જ ચલન દૂર કરીશું. શું મૂકીશું? k g ની a ઘાત, h ની b ઘાત. હજી વધુ સારું કાર્ય તમને શીખવાડ્યું એમ બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકતા. તો બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકું છું. અહીં તમે મને કહી શકશો કે આ વેગ છે, આ સૂત્ર કોનું છે? વેગનું. તો વેગનું પારિમાણિક સૂત્ર શું છે? મીટર પ્રતિ સેકન્ડ. તો તમે મને કહી શકશો L1 t-1 આગળ એમ નથી તો 0. ડાયરેક્ટ L1 t-1 પણ લખી શકો છો. અચળાંકનું પારિમાણિક સૂત્ર આપણે નથી મૂકતા. લખવું હોય તો અહીંયા લખી શકો છો કે જ્યાં k અચળાંક છે, g ગુરુત્વ પ્રવેગ ફરી એકવાર આપણી સામે છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. તો t-2. અહીંયા પણ એમ ના હોય તો તમે લખી શકો છો. ઊંચાઈ h એટલે લેન્થ છે L1. આની ઘાતાંક a હતી, આની ઘાતાંક b હતી. ઘાતાંક મૂકવાની નહીં ભૂલવાની. ચલો કામ કરીએ. m ની 0 L1 t-1. અહીંયા l છે, અહીંયા પહેલા ઘાત ગુણી કાઢો. l ની 1 ગુણ્યા a એટલે a થશે, t ની -2a થશે. ફરી એકવાર અહીંયા l ની 1 ગુણ્યા b એટલે b થશે. થોડું એક સ્ટેપ સરખું કરી દઈએ આપણે તો શું થશે? m ની 0, l ની 1, t ની -1. l ની ઘાત છે આપણી પાસે a અને આ બીજી ઘાત છે b. તો આધાર સરખો ઘાતાંકોનો સરવાળો અને t ની -2a. થઈ ગયું મારું કામ. અહીંયા એમ નથી તો અહીંયા પણ એમ નથી. અહીંયા 0 લખ્યો છે, અહીંયા નથી લખ્યો. લખો તો પણ ભલે, ના લખો તો પણ ભલે. ઘાતાંકોની સરખામણી કરો. એમ છે તો એમ નથી તો ભૂલી જાઓ.
એલ સામે એલ ની સરખામણી થશે. ક્લિયર છે? તો એલ ની કેટલી છે? 1. બરાબર ને? હું અહીંયા લખું છું, અહીં લખું માટે એલ ની 1 ઘાત સામે એલ ની કઈ ઘાત છે? a પ્લસ બી. કોઈ આન્સર મને આના ઉપરથી મળતો નથી, ભલે રહ્યું. ચલો બીજી સરખામણી કરીએ. ટી ની -2a અને અહીંયા ટી ની શું છે? -1. તો હું કરી શકું -1 બરાબર -2a. બંને બાજુથી માઇનસ નીકળી જશે. a બરાબર 1/2. મળી ગયો ને જલ્દી જવાબ. ચલો a બરાબર 1/2 છે. અહીંયાથી મને b મળી જશે. a મળી જાય તો b મળી જાય. તરત જ તમે b બરાબર કહી શકશો. આ બાજુ લઈ જશો એટલે 1 - a. રેડી? કરી શકો છો? 1 - a. ક્લિયર? a છે 1/2, તો 1/2 માંથી 1/2 જાય તો શું વધશે? 1/2 જ વધશે. તો b પણ મને મળ્યો 1/2. ઓકે, તો ફરી એકવાર મને a નો આન્સર પણ મળી ગયો છે, મને b નો આન્સર પણ મળી ગયો છે. તો હવે શું? તો કે હવે તમે એનું જે સૂત્ર હતું એ લઈ લો. તો અહીંયા સાઈડમાં કામ કરું છું માટે v ચલે છે, સોરી, v બરાબર k અને g ની a ઘાત હતી તો એ પણ 1/2 છે, h ની પણ 1/2 છે. તો 1/2 ઘાત એટલે અંડરરૂટ થશે. તો હું રૂટમાં મૂકી શકું છું gh. મારો આન્સર છે v બરાબર k ઇન્ટુ રૂટ gh. તો v બરાબર k ઇન્ટુ રૂટ gh મારો આન્સર છે. ક્લિયર છે? તો કોઈ પણ રાશિ તમે આ રીતે કેલ્ક્યુલેટ કરીને શોધી શકશો. મિત્રો, આ પ્રકારના ક્વેશ્ચન બોર્ડમાં બહુ જ આવે છે. નીટ અને જી માટે પણ ક્વેશ્ચન આવશે, પણ કદાચ એની વાક્ય રચના ચેન્જ થાય. જેમ કે હું અહીંયા જી નીટના લેવલની ચર્ચા કરું તો એક ક્વેશ્ચન આવો છે કે જો આવૃત્તિ f, વેગ v અને ઘનતા d ને મૂળભૂત રાશિ તરીકે લઈએ. અહીંયા તમને શું કહ્યું કે મૂળભૂત રાશિ 7 જ છે, પણ તમને કહ્યું છે કે f ને મૂળભૂત રાશિ લો, આવૃત્તિ, વેગને મૂળભૂત રાશિ લો અને ઘનતાને મૂળભૂત રાશિ લો. તમે રેડી છે મારી વાત? તો એને તમે મૂળભૂત રાશિ લેશો તો કોનું સૂત્ર શોધવું છે મને એમ કહો? વેગમાન. તમારે ટાર્ગેટ શું રાખવાનું? મારે કોનું સૂત્ર શોધવું છે? મારે વેગમાનનું શોધવું છે તો મારે ખાલી આટલું ધ્યાન રાખવાનું છે કે વેગમાનનો આધાર કોની ઉપર છે. સીધું જ લખીશ વેગમાન p, સીધો આધાર. ઓકે, અહીંયા વેગમાનનો આધાર કોની ઉપર છે? તો કે જે 3 રાશિ મૂળભૂત લેવાની કીધી હોય એની જ ઉપર એનો આધાર, કારણ કે એ રાશિને અનુલક્ષીને જ તમારે વેગમાનનું શોધવાનું છે. તો આ ટેકનિક એમાં પણ કામની છે. સીધો જ વેગમાન શોધવાનું. વેગમાનનો આધાર 3 રાશિ, આવૃત્તિ f, વેગ v અને ઘનતા d. ત્રણેયની હું ઘાતાંક ધારી દઉં છું a, b અને c. કમ્પ્લીટ છે? તો જેમ આ કામ કર્યું છે એમ તમે હવે કરી શકો છો. જરા યાદ કરી લઈએ આપણે. મારે વેગમાનનું પારિમાણિક સૂત્ર, 1 મિનિટ, એક વખતે હું અચળાંક લખી નાખું કે f ની a ઘાત, b ઘાત અને c ઘાત. તો જ્યાં k બરાબર અચળાંક. હવે મારે બંને બાજુ શું મૂકવું પડશે? પારિમાણિક સૂત્ર. ક્લિયર? તમે મને મુકાવો વેગમાનનું પારિમાણિક સૂત્ર p બરાબર mv. એટલે આપણે જાણીએ છીએ વેગમાનનું પારિમાણિક સૂત્ર m ફોર m1 અને v એટલે વેગ. તો વેગનું પારિમાણિક સૂત્ર થશે મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો m1 l1 t-1 એ વેગમાનનું પારિમાણિક સૂત્ર છે. અહીંયા k નું ના હોય. આવૃત્તિ, f આવૃત્તિનું સૂચન કરે છે. આવૃત્તિનું આપણે ભણી ગયા. હા, શું હતું? 1/t, t-1. તો આવૃત્તિનું સૂત્ર આ તમને આવડવું જોઈએ, હું કશું નહીં કરી શકું. t-1 એની કેટલી ઘાતાંક છે? a. એ જ રીતે ફરીથી વેગ આવ્યો તો વેગનું તો આપણને આવડે છે l1 t-1 એની b ઘાત અને ઘનતા d. તો પાછું ઘનતાનું યાદ કરવું પડશે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો એ પ્રમાણે આપણે બનાવેલું છે દળ ફોર m1 અને કદ ફોર l-3 અને એની કેટલી ઘાત? c. બસ, હવે સાદું રૂપ છે. આટલા બધા એક્ઝામ્પલ તમે ગણ્યા છે. હવે તો તમે મને એમ કહી શકો કે તમે રવા દો, અમે તમને આન્સર આપી દઈશું. બરાબર ને? ચલો, ઘાત ગુણો t ની -a ગુણ્યા અહીંયા પણ l ની 1 ગુણ્યા b એટલે b, t ની -1 ગુણ્યા b એટલે -b, અહીંયા 1 ગુણ્યા c એટલે c અને l ની -3c. ઓકે છે? ફરી એકવાર બધું ભેગું કરી દઈશું આપણે. તો આ બાજુ છે m1 l1 t-1. અહીંયા તમે કામ કરશો m છે, હા, m ની કેટલી ઘાત છે? c. ઓકે, l છે તો કે l1 અને 2 બે ભેગી કરી દો, b અને સરવાળો થાય પણ માઇનસ છે એટલે -3c અને t
ચલો ટી, તો માઇનસ એ અને આ છે માઇનસ બી. ચેક કરી લો, બધું આવી ગયું બરાબર. ફરી એકવાર, અહીંયા એમ હતો સી, ટીની 2 ઘાત હતી, સોરી એલની 2 ઘાત હતી, બી અને માઇનસ બી. એલની બી અને માઇનસ બી કેવી રીતે હોય? અચ્છા, માઇનસ 3c છે, બી અને માઇનસ 3c, અને ટીની છે માઇનસ એ માઇનસ બી. અહીંયા ઘાતાંકોની સરખામણી કરો એટલે તરત જ તમારું કામ થઈ જશે. પહેલા એમની સરખામણી કરો તો અહીંયા સી છે અને અહીંયા 1 છે, એટલે સી બરાબર 1 પહેલો આન્સર મને મળી ગયો. ચલો કમ્પ્લીટ મારું કામ, સી બરાબર 1. ઓકે, હવે બીજું કામ કેવી રીતે કરીશ? તો કે બી માઇનસ 3c અને એના બરાબર અહીંયા શું છે 1, એટલે કે નહીં મળે સર. હા, સી નો આન્સર મને મળી ગયો છે ને 1, તો અહીંયા સી બરાબર 1 મેળો. ચાલો 3 એકા 3, એટલે -3 પેલી બાજુ જાય એટલે 3 ને 1 4, તો બી બરાબર શું થશે 4. એ જ રીતે ત્રીજું કામ કરું છું, માઇનસ એ માઇનસ બી, ટી ની ઘાત, તો અહીંયા ટી ની ઘાત કેટલી છે -1, બરાબર ને? બરાબર કરીને મૂકવાના હતા ભાઈ. ઓકે, કોની ઘાત શોધવાની બાકી રહી? સી આવી ગયો, બી આવી ગયો, એ બાકી છે. તો હું જરા એની ઘાત માટે કામ કરી લઉં. એક કામ કરું છું, એને આ બાજુ મોકલી દઉં એટલે એ પ્લસ થશે, અને એકને આ બાજુ લાવી દઉં તો એ પ્લસ થઈ જશે, તો 1 માઇનસ બી. બીની ઘાતાંક કેટલી છે 4, 1 માઇનસ 4 કેટલા થશે -3, તો મને એ પણ મળી ગયો -3, મળી ગયો એ -3. ઓકે, તો હવે તમે મને કહી શકો છો કે મારું સૂત્ર શું થશે? તો કે મેં ધારણા કરી હતી એ પ્રમાણે અહીંયા મૂકું છું તમારી માટે, જોઈ લેજો. P બરાબર K, વેગમાન બરાબર F ની કેટલી ઘાત આવી? એ ઘાત, તો F ની એ મેં એ બરાબર શું ધારી છે? એ કેટલી મળી છે મને -3. ઓકે, એ જ રીતે V ની B ઘાત છે, તો B કેટલા મળ્યા છે મને 4, અને D ની કેટલી ઘાત છે? C ઘાત છે, તો C મને કેટલા મળ્યા છે? A. તો આ તમારો આન્સર છે. P બરાબર K, F ની -3, V ની 4 અને D ની 1. ઓપ્શન આપ્યા હશે નીચે, 4 અલગ અલગ ઓપ્શન હશે, 4 માંથી તમારો એક ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનો છે. આ પ્રકારના ક્વેશ્ચન તમને નીટમાં અને જીમાં જોવા મળશે. તો આજે જે ચર્ચા કરી છે, માત્ર એક જ પરિસ્થિતિ, એક ભૌતિક રાશિનો આધાર બીજી 2 કે 3 રાશિ ઉપર હોય, અથવા તો 2 કે 3 રાશિને મૂળભૂત રાશિ તરીકે તમને લેવાનું કહેશે અને ગમે તે એક રાશિનું પારિમાણિક સૂત્ર શોધવાનું કહેશે, તો આ મેથડ એના માટે બહુ ઇઝી છે. એવા 2 એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું, એ પણ જી અને નીટમાં પૂછાઈ ગયેલા છે અને પૂછાવાની સંભાવનાવાળા છે. તો અહીંયા મેં તમને એક આપ્યું છે, જો બળ F, વેગ V અને સમય T ને મૂળભૂત લે તો કોનું શોધવાનું છે જોઈ લો, દળનું. અચ્છા, તો દળનું શોધવાનું હોય તો આ પ્રમાણે કામ કરવાનું. દળનો આધાર એમ ચલે છે, F ની A ઘાત, V ની B ઘાત, T ની C ઘાત. સમજો છો? તો આ 2 તમે મને હોમવર્કમાં કામ કરી અને જલ્દીથી તમારા આન્સર મને મારા વોટ્સએપ નંબર ઉપર, અહીંયા મેં તમને આપેલો છે 991334 ઉપર, અધરવાઇઝ મને યુટ્યુબમાં મેસેજ કરી અને તમારા આન્સર તમે મને જલ્દીથી શેર કરજો. હું તમારા આન્સરની રાહ જોઈને બેઠો છું. બરાબર છે? તો હવે આપણે પારિમાણિક વિશ્લેષણના 3 ઉપયોગોની ચર્ચા કરી દીધી છે, એના લેવલના MCQની પણ ચર્ચા કરી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પારિમાણિક વિશ્લેષણની મર્યાદા અને જી નીટના લેવલના, ખાસ કરીને નીટ અને ગુજકેટના લેવલના દરેક એક્ઝામ્પલની એમાં ચર્ચા કરીશું. તો આના પછી તરત જ નેક્સ્ટ લેક્ચર આપણે જી નીટનું લઈ અને જલ્દીથી મળીએ છીએ. થેન્ક યુ.